જય ભારત. જેમ બને એમ વધુના વધુ શેર કરવા વિનંતી, એટલે વધુમાં વધુ આપણા ભાઈઓ સુધી આપણે પહોંચી શકીએ. ખાસ કરીને સંગઠન બાબતે થોડીક ચર્ચા કરવાની છે, અને જે લોકોને અપોઇન્ટમેન્ટ આવી છે, બરાબર, ઘણા મિત્રો રાહ જોતા હશે, તો તે બાબતે ઘણી બધી ચર્ચા કરવાની બાકી છે. તો કરી લે અને સંગઠનની કામગીરી આગળ વધે તે બાબતે આપણે પ્રયાસ કરીએ. તો જે પણ મિત્રો લાઈવ નિહાળે તો વધુમાં વધુ શેર કરવા વિનંતી, લોકો આપણી સાથે જોડાઈએ. એટલે ખાસ કરીને ઘણી બધી અપોઇન્ટમેન્ટ આવી છે, ઓછામાં ઓછી 30,000 જેવી અપોઇન્ટમેન્ટ છે, પણ ઘણું એક્સેલમાં સેવ આપણે કરેલું છે ને ત્યાર પછી ગૂગલ લિંક આપણે મૂકેલી, બરાબર, અને એમાં પણ ઘણા બધા ફોર્મ સબમિટ થઈ ગયા છે. એટલે હવે કાલથી સંગઠનમાં જે પણ મિત્રોને જોડાવવું છે, બરાબર, તે બાબતે કમ્પ્લીટ એક્સેલમાં ફાઇલ બનાવવાનું ફરી પાછું ચાલુ થશે, અને તાલુકા વાઇઝ લોકોને જવાબદારી આપવામાં આવશે. આ જવાબદારીમાં કોઈને પ્રમુખ ઉપપ્રમુખ કોઈને બનાવવામાં આવશે નહીં, પણ કામગીરી માટેની જવાબદારી આપવામાં આવશે. કે કોઈ તાલુકામાં 60 ગામ છે, 70 ગામ છે, બરાબર, તો કોઈ તે તાલુકાના 4-5 વ્યક્તિને જવાબદારી આપવામાં આવશે કે તમારા તાલુકાના એટલા ગામ છે, તમારે કરવાના છે, અને જે લોકોને તે તાલુકામાં જોડાવવું હોય તો તે વ્યક્તિનો કોન્ટેક કરવો. કોઈને પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક આપવાની નથી, માત્ર ને માત્ર જવાબદારી આપણે આપીએ છીએ કામગીરી બાબતની. જે ભાઈઓને જે તાલુકામાં જોડાવવું હોય, બરાબર, તો તેમના માટે, અને ખાસ કરીને બને ત્યાં સુધી દરેક ગામના મિત્રો, તમારા ગામની 10, 15, 20, 25, 50 હો, જે પણ લોકોને અમારી કામગીરી સારી લાગતી હોય અને અમારા સંગઠન સાથે જોડાવવું હોય તો લિસ્ટ ગામનું જ બનાવે, બરાબર, અને આ ગામનું લિસ્ટ બનાવી અમને અમારા સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. એટલે બને ત્યાં સુધી ગામનું લિસ્ટ આવે એવો પ્રયાસ કરશો, કેમ કે સિંગલ જે અપોઇન્ટમેન્ટ આવી છે તો તેમાં તો બહુ તકલીફ પડી ગઈ. એટલે ઘણું બધું તો અમે ઉતારી લીધું છે, પણ પાછળથી જે વોટ્સઅપ નંબર એક જાહેર કર્યા હતા એમાં તો સાવ પૂરું આખું વોટ્સઅપ હેંગ થઈ ગયું હતું, અને વોટ્સઅપ પણ બેન થઈ ગયું. ત્યાર પછી એક ગૂગલ લિંક હતી, બરાબર, તે આપણે મૂકીએ, અને તેમાં એક જ દિવસમાં કંઈક 2500 કે 3000 લોકો એમાં જોઈન્ટ થઈ ગયા. ખાસ કરીને સંગઠન સાથે જોડાયેલા જે પણ વ્યક્તિ પાસે લિંક હોય તો લિંક કોમેન્ટમાં તમારે મૂકવી. એટલે જે ભાઈઓ જોડાયા ના હોય, બરાબર, ને જે ગામના લોકો જોડાવા માગતા હોય તો આ લિંક, બરાબર, ઓપન કરી બહુ વ્યવસ્થિત રીતે આખું નામ, ગામનું નામ, તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર એટલું સબમિટ તમે કરશો એટલે તમારું એક્સેલમાં અલગથી ફાઇલ બની જશે. એટલે તમને ગુજરાતીમાં આવડતું હોય તો ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આવડતું હોય તો ઇંગ્લિશમાં, બરાબર, તમે ભરી શકશો, બરાબર. એટલે અમે અહીંયા એ વ્યવસ્થિત કરી લેશું, એટલે અલગથી એક્સેલમાં ફાઇલ બની આવે. એટલો થોડોક સહકાર આપજો બધા મિત્રો, સિંગલ કરતા. અને જે મિત્રોએ એટલા દિવસમાં મને ફોન કર્યા છે, ખાસ કરીને આગેવાનો શ્રી, બરાબર, તો જે આગેવાન મિત્રો અમારી સાથે જોડાવા માગતા હોય, ભલે કોઈ બી સંગઠનમાં હોય, અમને કંઈ વાંધો નહીં, આયા કંઈ પ્રોટોકોલ છે ને, તો તે મિત્રો મને ફરી પાછો અમારો કોન્ટેક કરી અને કોલ કરજો, બરાબર, કેમ કે ઘણાના મિત્રોના ફોન આવી ગયા અને મેં તેમને પણ કીધું હતું કે ઘડીએ તમે યાદ કરાવજો, બરાબર. એટલે કદાચ મગજમાંથી નીકળી ગયું હોય કામગીરીના હિસાબે, તો જે પણ લિંક ફોર્મ ભરી દીધું, વેરી ગુડ. એટલે જે પણ મિત્રો એ જવાબદારી સામેથી ફોન કરીને સ્વીકારી છે, ચિરાગભાઈ અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ, અને ઘણા મિત્રો એવું કીધું કે આ 5-10 ગામની જવાબદારી ચિરાગભાઈ અમારી ફલાણી જગ્યાએ અમે કોક 52 કે 45 ગામના જે પ્રમુખો છે તેમના પણ આપણે ફોન આવેલા, બરાબર. તો એ બધાને આપણે વ્યવસ્થિત રીતે, બરાબર, આપણે સંગઠનમાં જોડશું, અને તમારા વિસ્તારની પણ તમે જવાબદારી લ્યો, બરાબર, તેવી આશા રાખું. અને આજે મને બહુ આનંદની વાત થાય કે આપણા માર્ગદર્શક એવા BC રાઠોડ સાહેબ સાથે આજે ઘણી બધી ચર્ચા કરી, જે આપણે એક દિવસની જે સભા
રાખવાની છે, બરાબર, તો એ સભાનું આપણે નામ શું રાખવું, બરાબર, કે કોળી સભા રાખવું, જાગૃત સભા રાખવું, કાવું XYZ, બરાબર. તો BC રાઠોડ સાહેબે ઘણા બધા નામ આપણે સજેસ્ટ કર્યા છે, અને એક બહુ મને વાત એની ગમી કે આપણે જ્યારે આ સભા ચાલુ કરીએ તો આપણે સંવિધાનનું પુસ્તક રાખી અને આપણે આપણી સભાનું શરૂઆત કરશું એવું એમને કીધું. એટલે મને બહુ આનંદ વ્યક્ત કરું છું કે કોઈ બી મહામાનવ કોઈ ઈશ્વરનો ફોટો નહીં, પણ આ ભારત દેશનું જે સંવિધાન છે તે સંવિધાનની આપણે પૂજા કરી, બરાબર, તે સંવિધાનને આપણી સામે રાખી દરેક સભા આપણે સંવિધાનની સાક્ષીમાં અને સંવિધાનને સાથે રાખીને આપણે શરૂઆત કરશું. એટલે બહુ સારામાં સારી એને વાત કરી છે, બરાબર. એટલે ખાસ કરીને આપણે આ શરૂઆત કરશું અને ખૂબ જ આનંદ આવશે, અને આ આપણા સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે છે. મિત્રો, ખરેખર જ્યાં અન્યાય થાય છે, શૈક્ષણિક ગેરરીતિઓ, BC રાઠોડ સાહેબ બહુ બધી વેદના કહેતા હોય, સાહેબ ભાઈ કે એટલી બધી દરરોજની મહેનત આપણે કરીએ છતાં આપણી વાત લોકો સુધી પહોંચતી નથી. પણ મને કે તમે જે મુવમેન્ટ જે ચાલુ કરો છો એ આ મુવમેન્ટથી મને વિશ્વાસ છે કે સમાજના લોકોમાં પરિવર્તન આવશે. ઘણા બધા અન્યાયો થાય છે, કોને ખબર. ચાલો 2022માં પોલીસની દોડમાં 25માંથી 25 ગુણ લેવાવાળા OBCના ઉમેદવારો 71% હતા. આપણા શેવાડાના ઘર સુધી આ ખબર નથી, હું કામે દોડના માર્ક કાઢી નાખ્યા. એટલે કેમ કે આ જાતિવાદી સરકારને ખબર હતી કે કોળી ઠાકોર, કોળી પટેલ, ભરવાડ, આહિર, રબારી, હુઈ, હુતાર, મિસ્ત્રી, બરાબર, દરજી, સથવારા, OBC સમાજની 146 જ્ઞાતિ, તે સિવાય આદિવાસી, દલિત સમાજ, માઇનોરિટી, કે આમના દીકરા દીકરીઓ, બરાબર, ખાસ કરી OBC સમાજના જે ઉમેદવારો છે તે દોડમાં નીકળી જાય છે. 71% 2022ની ભરતીમાં દોડના માર્ક સાલાવા કાઢી નાખ્યા. વિચાર કરો. મતલબ એ કે તમારા દીકરા દીકરીઓ કોન્સ્ટેબલ બને નહીં. આ જ રીતે ગૌણ સેવા આયોગ પસંદગીના સિલેક્શન કમિટી જે મૌખિક ઇન્ટરવ્યૂ લે આમ બદપ પાડીને પ્રશ્ન પૂછીને, તો સિલેક્શન કમિટીમાં બધા બીજા, આપણો તો કોઈ નહીં. એટલે મૌખિક ઇન્ટરવ્યૂમાં આપણે અન્યાય થાય છે અને આપણે GPSC 1-2 પાસ કરી શકતા નથી. આ વાસ્તવિકતા છે. તો આ વાત ઘર સુધી પહોંચતી નથી. પછી બજેટની વાત લઈ લો, બરાબર, સચિવોની કામગીરી તમે જોઈ લો, તાલુકા, જિલ્લા પંચાયત, કલેક્ટરની કામગીરી શું છે, મામલતદારની કામગીરી શું છે, IAS IPS અધિકારીની કામગીરી શું છે, સરપંચની કામગીરી શું છે. આ કોઈ પણ બાબતનું નોલેજ આપણા સમાજના લોકોનું નથી. પોલીસ પ્રશાસન, બરાબર, કઈ રીતે કામગીરી કરે છે, જામીનપાત્ર ગુના કયા છે, બિનજામીનપાત્ર ગુના કયા છે. સામાન્ય અરજી લખવા પોલીસ સ્ટેશનમાં જાય ને તો આપણે ડર લાગે છે, બરાબર. RTI કરવામાં આપણે ઉલટે ભરતી આવીને વહી જાય છે તો આપણે ખબર નથી પડતી. આવી ઘણી બધી બાબતો છે. દર અઠવાડિયે એક વિષય સાથે, બરાબર, એક વાર નક્કી કરશું અને આ એક વારે એક સમય નક્કી કરશું અને આ સમય 1 કલાક આપણે સાથે બેસી, બરાબર, આ બધી ચર્ચાઓ અને આ બધા વિચારો ઘર ઘર સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવાનો છે. બીજું એ કે ક્યારે પણ કોળી સમાજના દીકરાઓને પોતાનું કામ કરવા માટે કોઈની જરૂર ના પડવી જોઈએ, એવા તો આપણે કાબી કરવાના છે. જે લોકો સભામાં આવશે ને, હું દાવા સાથે કહું, જે કોળીના દીકરા આપણી સભામાં બેઠા હશે એને હું એટલું વટથી કહું કે એનામાં એટલી તો ખુમારી આવી હશે, એટલી તો એનામાં હિંમત આવી હશે કે કોઈ બી સરકારી કચેરીનું કામ જો આમ કોલર ઊંચો રાખીને વટથી કરતા થાય. અંદરનો જે ડર છે ને એ બહાર કાઢવાનો છે. આપણે શું કરીએ, પોલીસ સ્ટેશનનું પગથિયું ચડીએ ને તો આપણે બીક લાગવા માંડે, ગાળ દેશે તો, ધમકાવશે તો. આવો ડર છે ને વાસ્તવિકતા છે ભાઈ. તમે જાઓ તો તમારું કોઈ સાંભળતું નથી. હું કામ સાંભળતા નથી? કેમ કે તમે કાયદો જાણતા નથી એટલે નથી સાંભળતા. બાકી એક વખત સભામાં આવો, કાયદો જાણો, કોની માએ સવાસેર હુંડ ખાડે તમને કોઈ તુકારો કરીએ. પણ લડવાની હિંમત હોવી જોઈએ. જ્યારે આપણે ખોટું નથી કર્યું તો કોઈના બાપની બીક રાખવાની નથી. તમને એમ થતો હોય ચિરાગભાઈ જેમ ફાવે મજા આવે એમ ભાષણો ઠોકે છે, શું કામ? આ વેદના છે. આપણે ખોટું કરતા નથી અને આપણે કોઈનું ખોટું વિચારતા પણ નથી, પણ અમારા ભાગનું છે કોઈક છીનવીને લઈ જાય એ થોડુંક આપણે સહન કરવાનું છે ભાઈ.
અન્યાય સામે જે અવાજ ન ઉઠાવે ને ગુલામી સ્વીકારી લીધી કહેવાય. અને અમે એ કોડીનું લોહી આપણે નથી ભાઈ, ગુલામી સ્વીકારવાની નથી, વટથી લડવાનું છે. શું સત્તા તમારા હાથમાં છો એટલે તમારે શું કાંઈ તમારા બાપની પેઢી થોડીક થઈ ગઈ કે મજા આવે એમાં કોળી ઠાકોરને માલધારીને આદિવાસીને દલિત સમાજને ઓબી સમાજને નચાવો? હે, સત્તા તમારા હાથમાં છે, રાજા તમારો છે, એટલે તમે શું અમારો પર અન્ય અત્યાચાર કરો? નહીં સાખી લેવામાં આવે ભાઈ. મિત્રો, યુદ્ધ કરવાની જરૂર નથી, સત્તા એ જ કલ્યાણ. અને સત્તા માટે આપણે લોકોને સાથે રાખવા પડશે, બરાબર, ઘર ઘર સુધી પહોંચવું પડશે, આપણા વિચારો ઘર ઘર સુધી પહોંચાડવા પડશે. એ પહેલાં પણ કીધું કે 90% સમાજને એક પણ પક્ષો સાથે કાંઈ લેવા દેવા નથી. મિત્રો યાદ રાખજો. થાય છે કેવું, ગામના 5-10% કોઈ રાજકીય પક્ષમાં છે ને આપણે કોઈ નાની મોટી કામગીરી છે, બરાબર, દવાખાનાની કામગીરી હોય, મામલતદાર કચેરીની કામગીરી હોય, પોલીસ સ્ટેશનની કામગીરી હોય, તો આ બધી કામગીરી આપણે ગામમાં એ 5-6 વ્યક્તિ હોય ને રાજકીય રીતે, તો એને આપણે કહીએ છીએ કે મારું કામ છે, આ કરાવી દો ને. આપણે એના હોશિયારા થઈને બેસીએ છીએ, પણ તમે જ તમારું કામ કરતા થઈ જાઓ, બરાબર. આપણી ટીમ આપણું કામ કરતા થઈ જાઓ, ગામના 15 યુવાનો કે 20 યુવાનો એવા તૈયાર થઈ જાય કે આ સમાજને સત્તા ઉપર પહોંચવાડવા માટે મહેનત કરે, લોકોને વાસ્તવિકતા માટે જાગૃત કરવા માટે મહેનત કરે. અને એ જ લોકો સભામાં આવતા લોકો જો ગામનું કામ કરતા થઈ જાય પોતાના ગામનું, બરાબર, તો હું નથી માનતો કે કોઈ તમારો ઉપયોગ કરીએ ને તમારા મત કોઈ ખરીદીને લઈ જાય. કેમ કે પીડા કોને હોય ભાઈ? પીડા જે મજૂરી કામ કરે છે, જે ભાગ્યા રાખે છે, જે ટાણાનું કરે ને, એને પૂછો તો ખબર હોય કે પીડા કેને કહેવાય. બાળકોના શિક્ષણની પીડા કેના કહેવાય, આરોગ્યની પીડા કહેવાય. આજે પણ આપણે સ્કેનર વાયરલ કરીએ છીએ કે ભાઈ ફલાણા વ્યક્તિને પૈસાની જરૂર છે મેડિકલ માટે, છતાં આપણે લાચારી વ્યક્ત કરીએ છીએ. ઘણાને મદદ મળે છે, ઘણા નથી મળતી. ઘણા એવા ગરીબ પરિવારના યુવાનો એવા હશે હોશિયાર કે નીટમાં સારા માર્ક આવ્યા છે, 1-2 માર્ક રહી ગયા છે, સરકારી કોલેજમાં વારો નહીં આવે, હવે એને MBBS કરવું છે, શું કરશો તમે? એની કેપેસિટી જ નથી કે તે ડૉક્ટર બની શકે. તો તેના માટે શું કરવું પડે? તો તેના માટે આપણા મત છે, આપણે સૌથી વધારે ટેક્સ ચૂકવીએ છીએ. તો તેના માટે સત્તા ઉપર પહોંચવું પડે. સત્તામાં પહોંચજો તો આ બધું પરિવર્તન થશે. ચાલી નહીં, બીજી ચાલી સરકારી કોલેજો આવે, સત્તામાં બેઠા હોય તો આવે, બાકી ના આવે. દોડના માર્ક કાઢી નાખ્યા, સત્તામાં બેહો તો દોડના માર્કે પાછા આવે. આ સત્તાની તાકાત છે. એ પહેલાં પણ કીધું, જેમ કસ્તુરી માટે હરણ છે ને દોટ મૂકે કે નહીં આખા જંગલમાં સુગંધ હાટું, પણ કસ્તુરી હરણને ખબર નથી કે કસ્તુરી મારી નાભીમાં છે. એમાં સમાજને જે કસ્તુરી, બરાબર, કસ્તુરી સમાન જે મત છે ને, આપણા સમાજને ખબર નથી. સૌથી વધારે મત આ કોળી પાસે છે. ખાલી એટલું જણાવી દો કે 90% કોળી સમાજ એક સાઈડ આવતા રહ્યો, કોઈની જરૂર નથી. 90% કોળી સમાજ એક સાઈડ આવતા રહ્યો, 10% રાજકીય લોકોને સાઈડમાં રહેવા દો. 90% સમાજને એક બાજુ લેવાનો પ્રયત્ન કરો. મને આશા છે જ્યારે તમે જાગૃત થાઓ ને, ઓબી સમાજની ઘણી બધી જ્ઞાતિઓ છે તમારી સાથે જોડાશે, SC ને ST સમાજ જાગૃત છે. સમય આવે આપણે કંઈક એવું પરિવર્તન કરીએ કે આ લોકોને આપણા ટેકા વગર સરકાર ન બને. જે લોકોને એવો ફાંકો છે ને કે અમે સત્તા ઉપર બેહીને અમે જાતિવાદી કહીને અમે અમારા સમુદાયનો વિકાસ કરી નાખશું, તો આ ફાંકો આપણે કાઢવાનો છે. આ ફાંકો કાઢવાનો છે. જે આપણા આગેવાનો મળવા જાય ને ગૃહમંત્રી કલટી મારીને રાજકોટ વહી જાય, આવું જ જોવાનું છે, આવું જ સહન કરવાનું છે. નિવેદન આપ્યું ક્યારે મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે ઉપમુખ્યમંત્રી એક નિવેદન આપ્યું હોય તો મને કહો, આપ્યું? નહીં આપે. શું કામ? એને કોળીની કાંઈ ચિંતા જ નથી. મને તો ઘણી જગ્યાએથી એવા સમાચાર મળ્યા છે કે આપણા રાજકીય આગેવાનો જાય ને તો ચાલો પહેલાંના મુખ્યમંત્રીને સમાચાર આવ્યા, ગૃહમંત્રીને એવા સમાચાર આવ્યા, એમ કે આ કોળિયું શું ઉપાડો લીધો છે, શું કે આ કોળિયુએ શું ઉપાડો લીધો છે, એમ આવા શબ્દો સાંભળવા મળે છે આપણા રાજકીય આગેવાનો. કહેતા કોઈ નથી, અંદર ખાને બધા સમાચાર મળે, અંદર ખાને બધા સમાચાર મળે છે, પણ કેવું કોને? કોઈનું કાંઈ ભોજ્યો ભાઈ હાલતું નથી. તો હાલતું નથી તો હકાવવા માટે આપણે શું કરવાનું? એના માટે આપણે એકી સાથે રહીને લડત લડવી પડશે. કોઈ એક ચિરાગ ઝાલાથી પરિવર્તન આવવાનું નથી.
બરાબર. શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે, બરાબર. આપણે અસંખ્ય નોકરીઓ ભાઈ ખવાઈ જાય છે. તમે જો આજે કટ ઓફ આપણું અપ જાય છે, હુકામે જાય છે કે આપણે વસ્તી પ્રમાણે પ્રભુત્વ આપવામાં 60% વસ્તી 70%માં ઉમેદવારી નોંધાવે છે, તો તમારું કટ ઓફ તો અપ જ લેવાનું ને, એ થોડુંક માઇનસ રહેવાનું છે. 10% લોકો 10માં અરજી કરે, ઉમેદવારી નોંધાવે, 7 ને 15% એમાં ઉમેદવારી નોંધાવે, તેનું તો કટ ઓફ માઇનસ જ જવાનું છે. કેમ કે વસ્તી પ્રમાણે એટલી ટકાવારીમાં ભાગીદારી નોંધાવે છે, એટલી ટકાવારીને મળે છે. આપણે 60% છીએ, 35% કોળી છીએ, 70% આરક્ષણ મળે, તો આમાં ક્યાં ભોજ્યો ભાઈ આપણું બધી જગ્યાએથી સિંગધામે હાંધા કરો ને ભાઈ, બરાબર. તો એ બહુ અઘરું છે લાલુભાઈ. સંવિધાનની વાત કરવી સહેલી છે પણ અનુસરવી અઘરી છે. તેમની કોમેન્ટ છે એટલે હું વાત લઈ લો લાલુભાઈ. હું પહેલાં જે હતો એ જ છું, એમાં કાંઈ ફેરફાર થયો નથી. આહિર સમાજના ઘણા મિત્રો છે ને એવું લાગે છે કે ચિરાગભાઈ જાતિવાદી કરે છે અને પોતાના સમાજનું જ ખેંચે છે. તમે હંમેશા સમાનતાની વાત કરી અને તમે મારા અગાઉના પણ ઘણા બધા સાંભળી લેજો. મારા સમાજને પણ ખબર છે આરક્ષણના જનક અમે તો લાલુ પ્રસાદ યાદવને માનીએ છીએ ભાઈ, બરાબર. એનો ઇતિહાસ વાંચજો, તમારા આહિર સમાજમાં પણ કોઈને ખ્યાલ નહીં હોય કદાચ આરક્ષણ માટે જેણે મહેનત કરી છે. બહુજન સમાજના નેતાઓ છે ભાઈ, અખિલેશ યાદવ હોય કે એ હોય, અને એની પાસેથી શીખવાનું છે કે ઓબી સમાજનું રાજ કઈ રીતે આવે. અમે શીખ્યા છે. હું તો એમ કહું કે આહિર સમાજના ભાઈઓ પણ શીખે. એટલે નવનીતભાઈનો જે બનાવ હતો હજી પણ ચોખવટ કરી દો ભાઈ, કોઈ સમાજ પ્રત્યેનો ના તો અસમાજિક તત્વો પ્રત્યેનો હતો. કે કોઈને એવો અહમ હોય કે મારે મુખ્યમંત્રી હારે સંબંધ છે, મારે ગૃહમંત્રી હારે સંબંધ છે, મારા વડાપ્રધાન હારે સંબંધ છે, આ દેશના ગૃહમંત્રી હારે સંબંધ છે, બરાબર. મોહન ભાગવત સાથે મારે સારા સંબંધ છે, તો અમે બચી આવું, ગમે એના ટાટિયા ભાંગી નાખવું, અમારું કોઈ કાંઈ બગાડી ના લે, બરાબર. આવા જે પૂંજીપતિઓ છે, આ એની સામેની લડાઈ હતી. આમાં કોઈ જ્ઞાતિ સાથેની લડાઈ આજે પણ નહોતી અને પહેલાં પણ નહોતી. સામાજિક સંગઠનો ઘણા બધા છે ભાઈ, અમારા સમાજમાં પણ છે ને લાડ બધા સંગઠનો છે કોળી સમાજના. કેટલા જેમ આહિર સમાજમાં સંગઠનો છે ને એમ અમારા સમાજમાં પણ લાડ બધા સંગઠનો છે. સામાજિક સંગઠનોનું કામ શું હોય? મૂળભૂત સમસ્યા માટે ને મૂળભૂત હક અધિકારો માટે લડવાનું. એટલે આ મારી વાત પહેલાં એ હતી અને આજે પણ છે. જેમ 60% દલિત સમાજ, 15% આદિવાસી સમાજ છે, એમાં 35% મારો કોળી સમાજ છે, બરાબર. એ આખો એક મોટો સમૂહ છે. એટલે મારી ફરજ એ આવે કે મેં જે સમાજમાં જન્મ લીધો ને એ સમાજને જાગૃત કરવાની પહેલી ફરજ એક કોળીના દીકરા તરીકે મારી આવે, બરાબર. એટલે હું ઓબી સમાજને સાથે રાખું છું એવું કાંઈ નથી, બરાબર. હા, જે લોકોને માનસિકતા આવી હોય ને મને જ્ઞાતિવાદી ચિત્તર હોય તો આપણે કાંઈ વાંધો નથી, પણ હંમેશા આપણે સમાનતાની વાત કરી છે અને આપણે કોઈને પણ અન્યાય થવા દેવા માગતા નથી. જેને જેના ભાગનું હોય મળે ભાઈ, આપણે શું વાંધો, બરાબર. આરક્ષણ માટે લડીએ છીએ. મૌખિક ઇન્ટરવ્યૂમાં જે અન્યાય થાય છે, નોકરીમાં જે ગેરરીતિઓ થાય છે, બજેટ માટે જે લડીએ છીએ એ કાંઈ ખાલી કોળી માટે થોડુંક છે ભાઈ, હે? એમાં તો બધાની ભાગીદારી છે. આહિર સમાજની છે, માલધારી સમાજની છે, આદિવાસી સમાજની, નાની નાની ઓબી સમાજની ઘણી બધી જ્ઞાતિઓ છે, બરાબર. દલિત સમાજની છે, માઇનોરિટી સમાજની પણ હિસ્સેદારી છે. તો જે આવા અવાજ ઉઠાવીએ, જે સંવિધાનની વાત કરીએ છીએ તો સર્વ માટે છે, ખાલી કોળી માટે નથી ભાઈ. પણ 35% કોળી સમાજ અમારો જે છે ને ભાઈ હજી પીડાય છે, બરાબર. હજી જ્ઞાતિવાદનો ભોગ બને છે ને હજી ઓબી સમાજની ઘણી બધી એવી જ્ઞાતિઓ છે કોળીને સ્વીકારવા તૈયાર નથી ભાઈ. આ વેદના છે, બરાબર. આ મારા મિત્ર છે લાલુભાઈ આહિર, સુરત જ રહે છે, માખડા, મને ભૂલ ન થતી તો, અને અમે 2-3 વખત મળેલા પણ છીએ. કંઈ વાંધો નહીં, રૂબરૂ મળશું લાલુભાઈ ક્યારેક, બરાબર. તમારી જે આક્રોશ હોય એ તમે તમારે ઠલાવજો અમારા ઉપર અને અમે સાંભળશું પણ, અને એનો અમે પ્રત્યુત્તર ભાઈ જવાબ પણ આપશું, બરાબર. પણ ક્યારે પણ આપણે છે ને ભાઈ ઓબી સમાજના જે પણ મિત્રો છે, બરાબર. મને આહિર સમાજના સરકારી કર્મચારીઓના પણ ફોન આવેલા છે ભાઈ. એ મામલતદાર સાહેબના હોત તો એક મામલતદાર સાહેબ છે રિટાયર્ડ, એનો પણ ફોન આવેલો. એણે બહુ મસ્ત મજાની આ બંને ભાઈઓએ વાત કરી કે
ચિરાગભાઈ, તમે જે શૈક્ષણિક ગેરરીતિની વાત કરો છો, તમે જે બજેટની વાત કરો, તમે જે સમાનતાની વાત કરો ને, એ જ આપણી મૂળભૂત સમસ્યા છે. એટલે આહિર સમાજ હોય કે ઓબી સમાજ હોય કે કોળી સમાજ હોય, એને આ સમજવાની જરૂર છે. નવનીતભાઈ કે જયરાજનો જે મુદ્દો છે એ તો સમજી લો કે અલગ વસ્તુ છે, પણ જે મૂળભૂત સમસ્યા છે ને એના માટે આપણે લડવાનું છે, એના માટેની આપણે લડત છે, એના માટે જ આપણે આ બડારા પાડીએ છીએ. એટલે જે પણ મિત્રો લાઈવ નિહાળો છો અને જે પણ મિત્રોને આ સંદેશો પહોંચે, તો એક વિનંતી ચોક્કસ કે ભાઈ ગામની ટીમ બનાવો, વ્યક્તિગત નહીં પણ ગામ વાઇઝ તમે લિસ્ટ મોકલો અને આપણે બરાબર આપણી કામગીરી ચાલુ કરીએ. અને મારે 8 તારીખથી 13 તારીખ લગીનો જે મારો પ્રવાસ અમે કર્યો હતો એ અમે કેન્સલ કરીએ છીએ. એનું મેઇન કારણ એ છે કે જો પાછા પ્રવાસમાં નીકળી જશો તો આ સંગઠનની કામગીરી થોડી બ્રેક લાગશે. એટલે એ પહેલાં, અને બીજો એક મુદ્દો એ છે કે કોળી ઠાકોર સમાજ ઉપર જે ખોટા ગુના દાખલ થયા છે તે પાછા ખેંચાવા, અને બજેટ ઠાકોર અને કોળી વિકાસનો જે નિગમ છે ને એમાં આપણે ભીખ જોતી નથી આ લોકોને, બરાબર. કાં તાળું મારી દે, કાં સન્માન સાથે આપને બજેટ આપવામાં આવે, બરાબર. ભીખ આપણે જોતી નથી. આ એક લડાઈ ઘણા મિત્રો સાથે 2 દિવસથી ચર્ચા થાય છે, એટલે આ મુવમેન્ટ પણ ચાલુ કરવાની છે. એટલે સમય એમાં પણ આપણે આપવો પડશે. એટલે ઘણા મિત્રો તળાજામાં તો SMS વાયરલ થવા મળ્યા, ચિરાગભાઈ આવે છે તો ભાઈ હું માફી ચાહું છું કે તળાજા હું 8 તારીખે આવતો નથી, પણ ભવિષ્યમાં આવશું, બરાબર. ને ઘણી જગ્યાએથી ફોન આવ્યો, વલભીપુર તાલુકામાંથી ફોન આવ્યો કે ચિરાગભાઈ, એક સરપંચ સાહેબનો, કે ચિરાગભાઈ આવો, વલભીપુર તમારને યાદ કરે છે. સાવરકુંડલામાંથી ફોન આવેલો છે, બરાબર. તાલાળાથી ફોન આવ્યો છે કે આવો, બરાબર. એટલે ઘણી જગ્યાએથી આમંત્રણ આપે છે, બરાબર. માંગરોળ બાજુથી ફોન આવેલો છે, પણ ચોક્કસ અમે આવશું. સમયની રાહ જો, થોડુંક વ્યવસ્થિત ગોઠવાઈએ, બરાબર, પછી આપણે ચાલુ કરીએ. ભાઈ સુરત શનિવારે મિટિંગ રાખો. હા, સુરતના તમામ મિત્રોને હું જણાવવા માગું કે આપણે એક દિવસ નક્કી કરશું. એવું લાગે કોઈ વ્યવસ્થિત જગ્યા, ફાર્મ હાઉસ આપણે નક્કી કરશું, ત્યાં જ આપણે બધા ભેગા થશું અને અલગ અલગ વિસ્તારની જે ટીમો છે એ આપણે બનાવી નાખશું, સોસાયટી વાઇઝ, એરિયા વાઇઝ. અને આપણે આપણી સભા અઠવાડિયે ત્યાં જ ગોઠવશું. એટલે લગભગ બધી સોસાયટીમાંથી, ઘણી સોસાયટીમાં ફોન આવ્યા છે, ચિરાગભાઈ અમારે જોડાવું છે. એટલે કોઈ એપાર્ટમેન્ટમાં રહેતું હોય, કોઈ સોસાયટીમાં ભલે 5-10 પરિવારો રહેતા હોય, બરાબર, તો જ્યાં રહેતા હોય ત્યાં જ ભેગું થઈ જવાનું. જેમ સ્વાધ્યાય પરિવાર મુવમેન્ટ ચલાવે છે એમ આપણે ચલાવશું. ભાઈ આપણે ક્યાંય દૂર જવું નથી, 5-10 કિલોમીટર. તમે જે વિસ્તારમાં રહ્યો છો, ગામ, શેરી, મોહલ્લો, બરાબર, સોસાયટી, એપાર્ટમેન્ટ, બધી જગ્યાએ, અને એક જ પુષ્પ, બરાબર, એક જ સરખું પુષ્પ, બરાબર, આપણે બધાને આપશું અને એક જ દિશામાં આપણે કામ કરશું. અને તે પહેલાં આપણે એનું પેમ્પલેટ પણ આપણે તૈયાર કરશું કે જે જગ્યાએ તમે સભા કરવામાં શરૂઆત કરવા જઈ રહ્યા છો, તો આજુબાજુના જે પણ કોળી સમાજના જે પણ મિત્રો છે, બરાબર, તેને આપણે ઘર ઘર સુધી પેમ્પલેટ આપણે પહોંચાડીએ કે શા માટે આ સભાનું આપણે આયોજન કરીએ છીએ, બરાબર. તો તેનું માટેનું પણ એક વ્યવસ્થિત પેમ્પલેટ આપણે તૈયાર કરશું. તેના માટે બીસી રાઠોડ સાહેબ છે ને બીજા ઘણા બધા મિત્રો છે જેને આપણે સંપર્ક આપણે કરીશું, કેમ કે માર્ગદર્શક વડીલોની પણ આપણે જરૂર પડશે, જે આપણે યોગ્ય ગાઈડલાઈન અને યોગ્ય માર્ગદર્શન આપણે પૂરું પાડે. એટલે સોશિયલ મીડિયા એક આપણી તાકાત છે કે આપણે અહીંયા બેઠા બેઠા, બરાબર, ઘર ઘર સુધી આપણે પહોંચી જઈશું. ન્યાયસભામાં જે, બરાબર, ઘણા મિત્રો નિરાશ થયા છે, તો એ કાંઈ ભાઈ આપણે આ કાંઈ લડત આપણી નાની થોડીક છે ભાઈ, હવે તો ભેગું થવાનું જ છે ને ચાલુ જ રાખવાનું છે, બરાબર. એટલે પછી ફરી પાછા ક્યાંક મળશું ત્યારે પણ આપણે સાંભળજો, બરાબર, બધા આગેવાનોને આપણે સાંભળશું. એક કાર્યક્રમમાં વારો આવ્યો ના આવ્યો એનાથી કોઈ દુઃખ લગાડવાનું નથી. અને બીજા લોકોને પણ આપણે, બરાબર, ખાસ કરીને આપણા ભાઈઓને ખોટી રીતે કોઈને હેરાન કરવાનું છે, હેરાન કરો ભાઈ. જે જ્ઞાતિવાદી લોકો છે, બરાબર છે, સત્તામાં બેઠા એ લોકોને છે ને ભાઈ હેરાન કરો, બરાબર. આપણા ભાઈઓ આરે ઝઘડા કરી, વાદ વિવાદ કરીને આપણે કાંઈ મળવાનું નથી. ચિરાગભાઈ ભાવનગર આવ્યા, કેમ બોલ્યા નથી? ભાઈ હજી તો હું કહું છું, બરાબર. ચિરાગભાઈ બોલ્યા ના બોલ્યા, બરાબર, એનો કોઈ
અફસોસ નથી ભાઈ, બરાબર. એટલે ખાસ કરીને બરાબર એટલે ઘણા મિત્રો એમ કે કે ભાઈ ફોન તો ઉપાડો ભાઈ. એટલે ભાઈ તો અમે સમજીએ છીએ કેટલાને જવાબ આપીએ છીએ ને કેટલાના ફોન આવે છે. અને લગભગ મને મિસ કોલ થયો હોય ને મેં લગભગ ફોન કર્યો ન હોય સામેથી, એવું ભાઈ ભાવ બહુ ઓછું બન્યું છે. એટલે કદાચ તમારો ફોન આવી ગયો અને મેં પાછો પ્રત્યુત્તર જવાબ ન આપ્યો હોય તો એની માફી ચાહું છું. પણ છે ને ભાઈ, સમાજ બહુ પીડાય છે. સમાજ હમણાં કેટલી પીડાવા માટે જ ફોન આવ્યો છે. ચિરાગભાઈ ઓલી તકલીફ છે, ચિરાગભાઈ આજની તારીખમાં હું તમને કહું, જો કે 2-3 મુમેન્ટ હતી. એક મોરબીની ઘટના હતી, કંઈક ખટારો લીધો છે અને સામે કોઈક માઇનોરિટીનો કોઈક વ્યક્તિ છે અને હપ્તો હવે એ કે સીધો મને આપવાનો તમારા ખાતામાં. આવી એક મેટર હતી. 5મા મહિનાથી પોલીસવાળા લબડાવે છે, ફરિયાદ ને એવું નહોતું થતું. અને આજે એ ફરિયાદ પણ થઈ ગઈ છે, બરાબર. ઘનશ્યામભાઈ એનું નામ છે, મને સરને ભૂલાઈ ગઈ, મોરબીથી એમની સાથે વાત પણ છે ને આજે ફરિયાદ હોતો પણ લેવાઈ ગઈ છે. પછી કંઈક ઉપલેટા કે જેતપુરથી કંઈક ફોન આવ્યો હતો અને એમણે એવું કીધું કે અમુક સામાજિક તત્વો કંઈક કોમેન્ટમાં કંઈક ડખા થયા છે, કંઈક દેવ આહિર કે એવું કંઈક નામ હતું કે એ લોકો મારી ઘરે મારવા આવ્યા હતા અને આવી વાત હતી, બરાબર. તો એમનો ફોન આવ્યો, ચિરાગભાઈ શું કરું? મેં કીધું જાઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અને ત્યાં જઈને મને વાત કરાવો. એ ભાઈ પોલીસ સ્ટેશને ગયા, ત્યાંના અધિકારીઓ આવ્યા, મેં વાત પણ કરી અને એની પણ ફરિયાદ આપણે લેવરાઈ દીધી છે, બરાબર. પછી એક વિસાવદરથી આજે ફોન હતો, 4 દિવસ પહેલાં એના કંઈક મકાનો પાડી નાખવામાં આવ્યા હતા, બરાબર. ગામમાં આપણા ભાઈની દુકાનો, બરાબર. એની એક નથી પડી, બીજા 7 લોકોની પણ પાડી. એવા સમાચાર મળ્યા. મને કીધું ચિરાગભાઈ જ્ઞાતિવાદ થયો છે ને પાડ્યું, બરાબર. પછી આપણે બધી હકીકત જાણી, બરાબર. ત્યાંના આગેવાનોને ફોન કરીને તપાસ આપણે કરી હકીકત શું છે એમ, બરાબર. એટલે પહેલાં તો એ ભાઈની એક મિસ્ટેક હતી કે જ્યારે તમને નોટિસ આપી ત્યારે એને પ્રાંતમાં ને એમાં રજૂઆત કરવા નથી લેખિત, પણ એ ભાઈએ કરી નહીં. એના આગેવાનોએ પણ કીધું હતું પણ છતાં એ ભાઈએ કરી નહીં, બરાબર. એટલે પાછો મેં જાણ્યું બધું, એટલે પાછી ભાઈનો ફોન આવ્યો, ચિરાગભાઈ હવે અમે બેઠા છીએ આગેવાનો સાથે ને હવે કંઈ આગળ ઓલું નથી એવું કરવું, બરાબર. પછી એક આજે કેશોદ બાજુથી એકનો ફોન આવ્યો કે જજમેન્ટ આવી ગયું છે રસ્તા બાબતનું અને સામે માથાભારી વ્યક્તિઓ છે અને રસ્તો આપતા નથી, શું કરવું? એટલે મેં કીધું જજમેન્ટ તમે મને નાખો, હું વાંચી લઉં, લીગલી હશે, બરાબર. તો મામલતદાર સાહેબને એને પોલીસ પ્રશાસનને જે કહેવાનો છે આપણે કહી દેવું, લેખિત આપી દેવું કે ભાઈ આ લોકોનો રસ્તો ખાલી કરાવો, કોર્ટનું જજમેન્ટ છે. એટલે હજી ભાઈનું સોલ્યુશન થયું નથી, કેમ કે હજી એને મને આજે જ કીધું છે અને કામગીરીમાં હતો એટલે કાંઈ વાતચીત થઈ નથી. કાલે એ ભાઈને પણ આપણે કરશું, બરાબર. એની સાથે વાત કરશું, એના એડવોકેટ સાથે પણ વાત કરશું અને જજમેન્ટનું શું છે, બરાબર. જજમેન્ટ મેં વાંચી લીધું છે, બરાબર. અને જજમેન્ટ એના ફેવરમાં જ છે, બરાબર. અને રસ્તા માટેનો કોઈ ખર્ચ પણ આપવાનો નથી અને રસ્તો એનો જ છે, આવું જજમેન્ટ આપેલું છે. અને હજી ખાલી જાણવાનું એવું છે કે એ કેશોદ કોર્ટે જજમેન્ટ આપેલું છે, બરાબર. આ લોકો ઉપલી કોર્ટમાં જઈને કાંઈ સ્ટે કે લેવા નથી ને, એ ખાલી જાણવાનું છે, બરાબર. જો લીગલી હશે તો એનો રસ્તો ક્લિયર કટ થશે, બરાબર. એ પણ અમે કહીએ છીએ. એટલે પીડા બહુ છે, પીડા માટે બહુ ફોન આવે છે, બરાબર. અને લોકોને એવી આશા છે, પૂછું ભાઈ તમને નંબર કોને આપ્યા? તો ક્યાંથી રામ કુદરત જાણે કોણ નંબર આપતું હોય, બરાબર. પણ કોક ને કોક એમ કહે છે કે ભાઈ આ ફલાણા ટીમને તમે સંપર્ક કરો, બરાબર, તમને રિઝલ્ટ મળશે. અને બને ત્યાં લગી થાય એટલું આપણે કરીએ છીએ. આપણે અહમ નથી કરતા, બધાના કામ થઈ જાય. ઘણાના નો પણ થાય. ઘણા તો ફ્રોડવાળા જ આવે કે મારે 18 લાખનું નુકસાન થયું છે સાહેબ. ચિરાગભાઈ ઓલું કહો ને, એટલે ખરેખર સમાજ એટલો બધો પીડાય છે કે વાત જવા દો. એટલે જે મિત્રો કદાચ આમાં કોમેન્ટ કરી મને કહેતા હોય, બીજાને કહેતા હોય કે મને ખબર નહીં કે ફોન ઉપાડતા નથી, ભાઈ બરાબર માફી ચાહીએ. એ તો જે મને નજીકથી જે ઓળખે ને એને ખબર હોય કે ચિરાગભાઈને કેટલી રીંગે ફોન જાય છે, કાં તો વ્યસ્ત જ આવતો હોય. આ વાસ્તવિકતા છે. અને તમે જો હમણાં મહિના દિવસથી મારું ગળું નથી ખુલતું ભાઈ, ગળું બેહેલું જ રહે છે, બરાબર. એટલે મારે એક ઉજાગરા થાય, બરાબર. બહુ ઠંડુ પીવાઈ જાય એટલે મારું અવાજ છે ને બેસી જાય છે, બરાબર. એટલે ફોન ઉપાડવાની વાત, ઘણા લોકો તો એવા ફોન છે દરરોજના 3-3 વખત ફોન કરે, બોલો ખાલી ખુશીથી,
એને આપણે કેમ કહેવું ભાઈ, ખાલી ખુશીથી 3 વખત ફોન કરી શું ફાયદો થવાનો ભાઈ? કામ માટે ફોન કરો, સહકાર આપવા માટે ફોન કરો, હાવ એમને તમે ફોન કરો તો પછી થાકી જવાય એમ. કારણ કે એવો સમય ન આવે કે મારે નંબર જ બદલાવી દેવા પડે ને આ જેના સેવ હોય એના જ ઉપાડવા. નકર ખરેખર જેનું નામ નથી આવતું, બરાબર, અજાણા નંબર હોય ને એ પણ આપણે ઉપાડવાનો ટ્રાય કરીએ છીએ, લગભગ ઉપાડીએ છીએ. અને ઘણા બધા કોમેન્ટ કરજો, અજાણા વ્યક્તિના મેં જેને ફોન ઉપાડ્યા હોય ને આમાં લાઈવ જોતા હોય તો લખજો કે ભાઈ ખરેખર ચિરાગભાઈ મારા ફોન ઉપાડ્યા છે કે નથી ઉપાડ્યા, બરાબર. મહુવા મીટિંગ કરવાની છે ખોટવડા ભાઈ. નહીં ભાઈ, 700-800 માણસ નહીં, બધી જગ્યાએ ભાઈ ફોન આવશે મીટિંગ કરવાનું. નીકળશું, નિરાયત રાખો. હજી તો આપણે સમાજને ટાઈમ જ નથી આપતા ભાઈ. જેથી 15 કલાક કન્ટિન્યુ ટાઈમ આવશું ને તેથી આ ગુજરાતનું અને કોળી સમાજનું વાતાવરણ ભાઈ અલગ હશે. આ દાવા સાથે કહું, હમ નથી કરતો, દાવા સાથે કહું. કેમ કે સમાજમાં જે જાગૃતતા આવી છે, સમાજમાં જે અમારી ટીમના સાથી મિત્રોને, સમાજના જે મિત્રોનો છે ને ભાઈ, ચિરાગભાઈ માધુપુર આવો ભાઈ. માધુપુર આવવાનું જો 10 તારીખનું ફાઇનલ જ હતું, એ કેન્સલ આપણે કર્યું છે કેમ કે લગ્નગાળો છે, બરાબર. અને લગ્નગાળો પતે પછી ભાઈ અમે ગેડ બાજુનો અમે પ્રવાસ કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. ખાલી તમારે માધુપુર નહીં, બરાબર, કુકસવાડાથી પણ, કુકસવાડા કે ચોડવાડથી સમાચાર છે, બરાબર. પછી મેણેજથી ફોન આવેલો છે, દર્શાલીથી ફોન આવેલો છે, ઘણી જગ્યાએથી ફોન આવ્યા છે ભાઈ. અને આવશું, બરાબર. એ પણ સમય સાથે 5-6 દિવસનો ટાઈમ આપશું ને ભાઈ, એ રીતે આવશું, બરાબર. ખાલી એક મિટિંગ હાટું એક જગ્યાએ જઈને પાછું સુરત આવવું એ પોસિબલ નથી, બરાબર. એટલે અમે જ્યાં આવશું ને ત્યાં 2-5 દિવસનો સમય એ વિસ્તારમાં આપીએ ને એવું અમે કંઈક પ્લાનિંગ કરીને અમે આવશું, બરાબર. સંવિધાનના ચોપડા ક્યાં મળશે ભાઈ? નહીં ભાઈ, એની પોતાની વ્યવસ્થા આપણે કરશું સંવિધાનના પુસ્તકની. એટલે ભાઈ ઘણા મિત્રો સાયલા, ઘણા બધા મિત્રો આમાં જ ગામનું નામ ને એવું લખે છે ભાઈ. રમેશભાઈ લાઈવ નિહાળે છે તો રમેશભાઈ ઓલી કોમેન્ટ ભાઈ આમાં મૂકી દેજો, જેની પાસે ઓલી કોમેન્ટ હોય, ઓલી કોમેન્ટ શું ઓલી લિંક હોય ને ભાઈ, લિંક આમાં મૂકજો. એટલે જે મિત્રોને ફોર્મ ભરવાનું છે એ ભરી લે, બરાબર. એટલે આપણે શરૂઆત કરીએ હવે. આપણે ભાઈ થોડા દિવસ આ જ કામગીરી કરવાની છે અને ટૂંક સમયમાં ગામ જે ગામનું આવશે ને ભાઈ એ ગામનું લિસ્ટ અમે જાહેર કરી રાખશું, બરાબર. અને આપણે પાસે અમુક, બરાબર, 500 અપ ગામ જાય એટલે આપણે આપણી મુવમેન્ટ પણ આપણે ચાલુ કરી દઈશું. જે ગામ પાછળથી જોડાય ને એને આપણે જોડવાનો પ્રયત્ન કરશું. પણ એક ચોક્કસ કહું કે આ લડાઈ ખાલી ચિરાગ ઝાલાના એકની નથી, આખા સમાજની છે. અને આ સમાજમાં આવો જગદીશભાઈ ચુડાસમા, આવો ક્યારેક તમારું પેજ ઓપન કરો. જગદીશભાઈ જય સંવિધાન લખે છે. જગદીશભાઈ તમારી બહુ ખોટ વર્તાય છે ભાઈ. આવો ભાઈ, સોશિયલ મીડિયા એક્ટિવ કરો તમે, બરાબર. અમે તમારું બેસબરીથી ભાઈ ઇંતજાર કરીએ છીએ, બરાબર. અને બીજી એક વાત એ કે તમે જે પણ કોમેન્ટ આમાં આવે ને ભાઈ, હું એમ કહું 99% કોમેન્ટ છે ને પોઝિટિવ આવે છે. એટલે આપણા માટે બહુ સારામાં સારી વાત કહેવાય. અને ચિરાગ ઝાલા બધાને સારો લાગતો એવું ન હોય ભાઈ, ઘણાને ખૂદતોય હોય, ઘણા નોય ગમતા હોય, બરાબર. એટલે હું તો એમ કહું દરેક જગ્યાએ એવા યુવાનો તૈયાર થાય, બરાબર. ને આજે જો આ નવનીતભાઈ એના બનાવ પછી કેવા એવા ચહેરાઓ આપણી સામે આવ્યા છે ભાઈ, બરાબર. તમે નહીં જોયા હોય ને એવા ચહેરાઓ સામે આવ્યા છે, લડે છે. અને આ દરેક વ્યક્તિઓએ છે ને આગળ આવવાની જરૂર છે, બરાબર. કુદરતે કંઈક ને કંઈક શક્તિ આપેલી છે, બરાબર. ચિરાગ ઝાલામાં કોઈ શક્તિ હશે તો એ કાંઈ કોઈ બીજું કાંઈ લઈ જવા નથી, તો ગમે ત્યાં જ્યાં પડશે ત્યાં ખીલશે. તમારામાં કંઈક શક્તિ હશે, તમે જ્યાં જાઓ ત્યાં ખીલવાની છે ભાઈ. એને કાંઈ ગમે તાળું મારીને કાંઈ સ્ટોપ કરાતી નથી, બરાબર. ભાલમાં આવો ભાઈ, આવશું કેમ નહીં ભાઈ, બરાબર. ભાલમાં જમીન ઓયલો જે ઓલું છે ને પ્રોજેક્ટ ચાલે ત્યાં જમીનો વેચાવાનું બંધ કરશો ભાઈ, વેચતા ને દક્ષિણ ગુજરાતમાં ખાલી થઈ ગયા છે કોળી પટેલો જમીન વેચી. અને આપણે જમીનથી 90% ઉદ્યોગપતિઓ બન્યા છે આ કોળી પટેલોની જ જમીન. તમે આવો આયા દક્ષિણ ગુજરાતમાં તો ખબર પડે કેટલા વીએ હો થાય, બરાબર. અને આવનારા સમયમાં
વિધાનસભાનું સત્ર ચાલુ છે એટલે તૈયાર રહેજો, બરાબર. ગાડીઓ લઈને જવાનું છે આપણે ફરી પાછું, બરાબર. ન્યાયિક રીતે યુદ્ધ કરવા ને રજૂઆત કરવા, બરાબર. કે જો પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય તો અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ, પણ અમારું શું? અમારું શું? બરાબર. એટલે એ બાબતે પણ આપણે લડત લડવાની છે, તો એમાંય તૈયાર આપજો. એક ભાઈએ કીધું ઉના જાઓ ભાઈ. કહેવાનો મતલબ એ છે કે ભાઈ જ્યાં લીગલી, બરાબર, જ્યાં સંવિધાનિક રીતે પોલીસે, બરાબર, બહુ વ્યવસ્થિત તપાસ કરી અને ગુના દાખલ કરી દીધા હોય, કાયદેસરની કાર્યવાહી કરી દીધી હોય, તો હું ત્યાં હોબાળો કરવાનો ત્યાં જઈ? કાંઈ એવું ના હોય ભાઈ. જે જગ્યાએ અન્યાય થતો હોય ને ભાઈ, એ જગ્યાએ આપણે જવાનું હોય, બરાબર. બાકી આ 85% લોકો હિન્દુ છે, હજી 60% હિન્દુ છે ને એની નોકરીઓ ખવાય છે, એનું બજેટ ખવાઈ જાય છે ભાઈ. આ તો ઓલો મુસલમાને કહો કે હુમલો કર્યો હોય એટલે બધા તૂટી પડે, બરાબર. અમે હિન્દુ. પણ આ હિન્દુઓની નોકરીઓ તો હિન્દુ જ ખાઈ જાય છે, હિન્દુઓનું બજેટ હિન્દુ જ ખાઈ જાય છે, બરાબર. ગરીબ હિન્દુઓના તો છોકરાઓ MBBS ડૉક્ટર નથી બની શકતા, હિન્દુઓના દીકરાઓ, બરાબર, OBCના IS IPS અધિકારી નથી બની શકતા. તો અહીંયા ક્યાં ભાઈ હિન્દુત્વ ખોવાઈ જાય છે? અમે હિન્દુ છે તો હિન્દુ પર ચોકડી લાગીએ, એ સી થોડાક કોઈ નાબૂદ કરી દેવાના છે ભાઈ? છે એ કોઈ નાબૂદ કરી દેવાના નથી, સમજજો, બરાબર. એટલે ભાઈ ઉના પણ અમારા વાતચીત થઈ છે ને, અમારી ટીમ હોતને ઉના ગઈ છે. કાલે જે પીડિત વ્યક્તિ છે ને એની સાથે અમારે ટેલિફોનિક પણ ચર્ચા થઈ છે. એટલે જે ઉનાની વાત કરે છે ને એને કહેવા માગું કે ઉના જે પીડિત વ્યક્તિ છે ને એને અમારે વાતચીત થઈ છે અને કીધું છે જ્યાં અમારે જરૂર પડે ત્યાં અમે ઊભા છે. પણ આજે પોલીસ પ્રશાસન દ્વારા કામગીરી એ થઈ ગઈ છે, બરાબર. એટલે કોઈ એવું નથી. એટલે થોડુંક આ બુદ્ધિનો થોડોક બધા ઉપયોગ કરજો, બરાબર. હયો કરીને બધા દોડી ના જતા. અને તમે ઘણા બધા હિન્દુવાદી સંગઠનોમાં કામ કર્યું છે તો ક્યારેક કોળીના સંગઠનમાં ભાઈ કામ કરજો, બરાબર. ઘણી બધી સભામાં ગયા હશે હિન્દુ સંગઠનોની, બરાબર. તો આપણે હિન્દુ જ છીએ, તો આપણા સમાજમાં જે સમાજમાં જન્મ લીધો છે તો સમાજ પ્રત્યે આપણે ગર્વ હોવો જોઈએ. અને સમાજના ઉત્થાન માટે, સમાજના વાસ્તવિક જાગૃતિ કરવા માટે, સમાજને શૈક્ષણિક રીતે આગળ લઈ આવવા માટે જો આપણે સભાનું આયોજન થતું હોય, બરાબર, તો આપણે આગળ વધીએ. રાઠોડ અશોકભાઈ ભાવનગર સભામાં જે થાય નહીં ભાઈ, કોઈએ ભાઈ કાંઈ ફોરી કહેવા જરૂર નથી. હવે તો ભાઈ ત્યાં જ કહી દીધું હતું, કાંઈ ખોટું લગાડવાની કોઈને કાંઈ જરૂર નથી. આપણે લડવાનું ભાઈ દુશ્મનો સામે છે, અંદરો અંદર લડવાનું નથી. તમે તમારે બીજી વખત સભા બોલાવો ત્યારે બોલાવજો, બરાબર. ત્યારે માઇક આપી દેજો તમે, બરાબર. એટલે એવો કાંઈ પ્રશ્ન નથી, બરાબર. અને કોઈએ ભાઈ ખોટું લગાડવાનું નથી. એટલે ભાવનગરની ન્યાય સભા છે એના માટે હું તો એમ કહું કે ચોકડી મારી દો, બરાબર. ગ્રુપમાં બહુ ચર્ચા ના કરવી. ખરેખર તમે જો સપોર્ટ કરવા માગતા હોય તો ગામે ગામ ટીમ તૈયાર કરો અને અમારી સાથે જોડાઓ. અમને તો આનંદ થાય કોઈક સામેથી ફોન કરીને એમ કહે ને કે ચિરાગભાઈ અમે તમારી સાથે જોડાવું છે. અમને એક એડવોકેટનો અમારે પાલીતાણાથી SMS આવ્યો, ચિરાગભાઈ યુવા કોળી એકતા સંગઠનમાં તમે કયો એ જવાબદારી, બરાબર, પણ અમારે કે આમાં જ કામ કરવું છે, તમે દો એ જવાબદારી અમે લેવા માટે તૈયાર છીએ, બરાબર. એટલે આ વસ્તુ છે. એટલે જે સામેથી લોકો જોડાય ને ભાઈ એનો ખૂબ જ આનંદ થાય છે. અમે ફોન કરીએ કે ભાઈ અમારી સાથે જોડાવો, એટલે ગમનો એવું અજુક થાય. ઓલાને જોડાવું નહીં હોય તો આપણે ધરાર ફોન કરીને એમ કહે છે અમારી સાથે જોડાવો એમ. એટલે હું તો એમ કહું કે દરેક જગ્યાએ, બરાબર, આપણે આપણી ટીમ તૈયાર કરીએ અને આપણા યુવાનો જાગૃત કરીએ તેવો આપણે પ્રયત્ન કરવાનો છે. અને સાથે મળી આપણે આગળ વધીએ, બરાબર, તેવો આપણે પ્રયત્ન કરીએ. અને જે જગ્યાએ યુવા કોળી એકતા સંગઠનની ટીમ એક્ટિવ છે તો જે સાંભળતા હોય યુવા કોળી એકતા સંગઠનના જે પણ આગેવાનો સાંભળતા હોય દરેક તાલુકા અને જિલ્લાના, તો ભાઈ મને કાલ સાંજ સુધીમાં, બરાબર, દરેક તાલુકા વાઇઝ મારી પાસે 4 વ્યક્તિના નામ આવે, બરાબર, એવો હું તમારી પાસે આશા રાખું છું, બરાબર. 2 દિવસની અંદર દરેક તાલુકામાં 4 થી 5 વ્યક્તિની યાદી મને તમે મોકલાવો, એટલે એ તાલુકાની જવાબદારી આપણે આપી દઈએ. વ્યવસ્થિત તૈયાર કરવા માટે ગામ વાઇઝ લિસ્ટ કામગીરી હોપવાની છે. પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દા નથી આપવાના. શું આપવાના છે?
કામગીરી કે ભાઈ તમારા તાલુકામાંથી 20 ગામ જોડાણા છે તો હજી 30 બાકી છે, તો એ 30 ગામ સુધી પહોંચવા માટે આપણે શું કરવું, બરાબર. પછી કોઈ ગામમાં વ્યવસ્થિત ચહેરાઓ છે તો એ વ્યવસ્થિત ચહેરાઓમાંથી આપણે કોને જવાબદારી આપી શકીએ કે વ્યવસ્થિત નિભાવી શકે, બરાબર. તો આજે ચિરાગભાઈ સુરત બેઠા છે, ચિરાગભાઈ કાંઈ સાયલામાં ખબર ન હોય ત્યાં કોણ વ્યવસ્થિત છે, સમજો તમે, બરાબર. ચૂડામાં ખબર નથી, મૂડીમાં ખબર નથી, ચોટીલામાં ખબર નથી, બરાબર. તમે તારાપુર બાજુ જાઓ, આણંદ બાજુ જાઓ, સાણંદ બાજુ જાય, ધંધુકા બાજુ જાઓ, ધોળકા બાજુ જાય, તો ત્યાં અમે ચહેરાઓની ખબર ના હોય, અમુકને ઓળખતા હોય, અમુકને ના ઓળખતા હોય. તો આ ચહેરાઓ તમારે ગોતવાના છે, બરાબર. એટલે બધી જગ્યાએ આપણી ટીમ એક્ટિવ હશે અને બધી જગ્યાએ જો આપણે એક જ મુમેન્ટમાં આપણે કામ કરશું તો હું તમને એમ કહું 100% આપણે આગળ નીકળશું. અને ઘણા મિત્રોએ તો આમાં લખેલું છે, આમાં એક લિંક જો કોઈ મૂક્યું હોય તો ભાઈ ફોર્મ ભરી દેજો. અને તાલુકા વાઇઝ તમને લિસ્ટ આવ્યા છે અને ઉત્તર ગુજરાતમાંથી ઘણા બધાના મિત્રોના ફોન આવ્યા અને ઉત્તર ગુજરાતમાં પણ આપણી મુવમેન્ટ ચાલુ કરશું, નિરાત રાખો, બરાબર. એટલે ઉત્તર ગુજરાતના જે કોળી ઠાકોરો છે, બરાબર, તેની સાથે આપણે ચર્ચા થઈ છે 2-5 આગેવાનો સાથે અને એ લોકોએ કીધું છે અને ખાસ કરીને બીસી રાઠોડ સાહેબ, બરાબર, એ પણ કોળી ઠાકોર છે, તેણે પણ મને કીધું છે કે ચિરાગભાઈ ઓલરેડી અંકિતભાઈ ઠાકોર છે અમારા, બરાબર. એટલે એ પણ છે, એટલે એણે પણ કીધું છે ચિરાગભાઈ ટેન્શન ના લ્યો, બરાબર, અમે તમારી સાથે જોડાશું અને અહીંયા ઉત્તર ગુજરાતમાં પણ અમે શરૂઆત કરી દઈએ. અને હા, દક્ષિણ ગુજરાતમાં પણ અમે 5-6 દિવસ પહેલાં જ અમે એક ફાર્મ હાઉસમાં અમારી બેઠક હતી દક્ષિણ ગુજરાતના ભાઈઓ સાથે, એટલે તે પણ એક્ટિવ છે, એટલે તે પણ દક્ષિણ ગુજરાતની પણ ટીમ તૈયાર કરશે. એટલે બહુ આનંદ છે, બહુ બધો પ્રેમ મળે છે અને બહુ બધા લોકો જોડાય છે. ને ખાસ સુરતના મિત્રોને નિરાત રાખો, એક દિવસ આપણે નક્કી કરીએ અને મળીએ ભાઈ, બરાબર. સુરતનું બહુ ફર્સ્ટ ક્લાસ આપણે આયોજન કરીએ, કાંઈ ઘટે નહીં એવું, બરાબર. સાથે મળી આગળ વધીએ, બરાબર. અને ઘણી બધી ચર્ચા થઈ ગઈ, ખાસ કરીને ફરી એક વખત કે ગામ વાઇઝ લિસ્ટ તૈયાર થાય ને એવો વધારે પ્રયત્ન કરજો, બરાબર. ને જેમ કામગીરી હશે, બરાબર, જેમ મિત્રોનો સિંહ પાડો હશે તેમ આપણે વ્યવસ્થિત એને સંગઠનમાં આપણે જોઈન્ટ કરશું, બરાબર. જગદીશ એમ બારિયા લિંક મોકલો ભાઈ, લિંક નાખો ભાઈ કોઈ પાસે હોય તો ભાઈ, બરાબર છે. એટલે ઘણા મિત્ર ગીરનો સિંહ હો, રાજપી, બરાબર. આ અમારો ગીર જ લાગે હો ભાઈ, બરવાળાની પાછળ લાગે છે ગીર. સાસણાવાળા ગામથી માત્ર 30 કિલોમીટર દૂર છે. જય સોમનાથ ઘણા મિત્રોને વેરાવળથી ઘણા બધા છે, બરાબર. એટલે વેરાવળ સોમનાથથી પણ ફોન આવ્યા, ચિરાગભાઈ તમે આ બાજુ આવો, બરાબર. એટલે સમય કાઢીને આવવું પડે, બરાબર. કોઈ બી વિસ્તારમાં જાશું તો 4-5 દિવસનો અમે સમય કાઢશું અને 4-5 દિવસ એ બાજુ આપણે ફરીએ અને મળીએ, બરાબર. તો જ આપણે બધું આપણે પૂરું થઈ શકે. નકર આપણે મને ઘણા મિત્રો એક્સેપ્ટ મોકલે છે પણ એક્સેપ્ટ હું લઈ નથી શકતો. એનું કારણ એ છે કે કદાચ મારા મોબાઈલમાં કંઈક તકલીફ છે કે હું એક્સેપ્ટ કરું ને તો તમારો અવાજ નથી આવતો, જોઈન્ટ તમે થઈ જાવ છો પણ ચહેરોય નથી દેખાતો, અવાજ નથી આવતો, એટલે બધું ફ્લોપ જાય છે. એટલે ફરી પાછા આપણે વિરમગામ અમદાવાદ, બરાબર છે. જય વેલનાથ બધા મિત્રોને, બરાબર. સાવરકુંડલાથી શંભુભાઈ ઝાલા, જયસુખભાઈ ઠાકોર ગુજરાતી. બસ ઘણા બધા મિત્રોનો સાથ સહકાર મળ્યો. ઘણા બધા મિત્રો, કેટલા લોકો લાઈવ જોવે છે કયો ને, મારા ત્યાં 0 જ બતાવે છે, એટલે મને ખબર પડે કે કેટલા લોકો મિત્રો લાઈવ નિહાળે છે. તળાજાથી બહુ ફોન આવ્યા ભાઈ, તળાજાના બધા મિત્રોને, કેમ કે તળાજા છે ને કાલે કહો કે અમારો ઓલો આદેશભાઈ છે એને, જોકે એનો વાંક નથી, એને કીધું હતું કે આપણે તળાજા આવશું સમૂહ લગ્નમાં, તો ત્યાં SMS વાયરલ થઈ ગયો છે. એટલે તળાજાથી બહુ ફોન આવ્યા, 3-4 મિત્રોને એવા ફોન આવ્યા કે ચિરાગભાઈ તમે આવો ને, જમવાનું અમારે ત્યાં ગોઠવવાનું છે, રોકાવાનું અમારે ત્યાં ગોઠવવાનું છે. એટલે મિત્રો ફરી પાછા આપણે તળાજા આવશું. એટલે આ વખતેનો આપણો કાર્યક્રમ છે ને કેન્સલ થયો છે, બરાબર. થોડુંક સંગઠનમાં થોડુંક કામગીરી આપણે ચાલુ કરી દઈએ, દરરોજ લાઈવ થાય, બરાબર. લોકોને જોડવાના પ્રયત્ન કરીએ ને ક્યાં અટકે છે, બરાબર. 156, બસ. આભાર ભાઈ. એટલે આવો આપણે પ્રયાસ કરશું અને 180, 172 બધાને અલગ અલગ આવતો લાગે,
બરાબર, પ્રફુલ્લ મકવાણા બરવાડા, બરાબર છે. એટલે ખાસ બરાબર જે પણ મિત્રો લાઈવમાં કન્ટિન્યુ નિહાળે છે બરાબર, તે બધાનો ભાઈ ખૂબ ખૂબ આભાર. કેમ કે મને એટલો સમય સાંભળવો બરાબર, એટલે બહુ એટલે ટૂંકમાં કંટાળો નથી આવતો. એ વસ્તુ તો વાવડી વેરાવળ પાસે વાવડી એવું એ કે બરાબર છે. નહીં આવશું 100% ભાઈ બરાબર. તળાજાના મિત્રોનો ઘણો બધો આગ્રહ છે. ચમારી વલભીપુર, ચમારે આવી ગયા ભાઈ અમે વલભીપુર તાલુકાનું આજે એક સારું ગામ છે. ત્યાંના એક સરપંચનો ફોન આવેલો કે ચિરાગભાઈ તમને કે અમારા અહીંયા લઈ આવવાના છે, વાસ્તે ગાસ્તે તમારું સ્વાગત કરવાનું છે. અને ત્યાં અમારે એક માલધારી સમાજના ગગજીભાઈ ભરવાડ, અમારા સુરતના છે, વડીલ મિત્ર છે ગગજીભાઈ ભરવાડ, એ વલભીપુર બાજુ હતા. અને એના મિત્ર છે સરપંચ છે આપણા કોળી સમાજમાંથી, ઠાકોર સમાજમાંથી. એની હારે ચર્ચા થઈ એટલે ગગજીભાઈ એવું કીધું કે ચિરાગ તો ભાઈ અમે સાથે કામ કરીએ છીએ ઓબીસી મુવમેન્ટમાં, વડીલ છે બરાબર. પછી એણે મારું નામ દીધું એટલે એ સરપંચ સાહેબે મારી સાથે વાત કરી, ઘણી બધી ચર્ચા કરી. પછી ગગજીભાઈએ ફોન કર્યો, લ્યો ચિરાગભાઈ સાથે તમને વાત કરો. એટલે દાદાએ મારા નંબર પણ લીધા. પછી આજે વડોદરાથી મનુભાઈ ઝાલા, બહુ મોટી ઉંમરના છે, 70 વર્ષ ઉપરના, આજે ઘણી ચર્ચા કરીને બહુ દાદા ખુશ થયા. મને કે દીકરાઓ બહુ સારું કામ કરો છો બરાબર, એટલા વર્ષની ઉંમરમાં પહેલી વખત અમે એવું જોઈએ છીએ કેટલું. અને મને બહુ હરખાણા કે ચિરાગભાઈ હું તો તમારા વિડીયો જ જોયા રાખું છું, જેટલા આવે એટલા બધા વિડીયો આખા જોઉં છું. એટલે ક્યાંક ને ક્યાંક યક્ષ શાસક સમાજના નિર્માણની જે વાત છે ને ઘર ઘર સુધી પહોંચે છે એવું મને લાગે છે. મિત્રો 25 થી 30 સીટો એવી છે બરાબર. જો એ સીટો આપણે કવર કરીએ ને તો આપણે કોઈ આપણા ભાઈને નુકસાન ન પહોંચાડીએ તોય આપણા ટેકા વગર સરકાર ન બને બરાબર. પછી સમાજમાં ઘણી બાબતો એવી હોય કે ભાઈ સમાજનો ઉપયોગ જ કરો, સમાજ માટે અવાજ નથી ઉઠાડવો બરાબર, તો એવાઓને મોકલીને કાંઈ વિધાનસભામાં મોકલીને કંઈ કામ નથી. એટલે નવા ચહેરાઓ સમાજમાંથી આવવા જોઈએ વિધાનસભામાં, જેને સમાજ દાયિત્વ છે ને ભાઈ બરાબર, જેને સમાજ દાયિત્વ છે, સમાજના હક અધિકારો જાણે છે અને એના માટે બોલવા માટે થનગને છે, તેવા યુવાનોને વિધાનસભામાં મોકલવાની જરૂર છે. કેમ કે હા, હું જે તમને રજૂઆત કરું ને જે અન્યાયોની, એ રજૂઆત વિધાનસભામાં થવી જોઈએ, દિલ્હી સંસદમાં થવી જોઈએ, તો આપણી કોઈક નોંધ લે, નકર આપણે કોઈ નોંધ લેતું નથી બરાબર. વાહ, જબ તક સફળ ન હો તો નીંદ ચાંદ કે ત્યાગો, તું સંઘર્ષ કા મેદાન છોડ મત ભાગો ખુશ. ભાઈ એટલે નિરાશ નથી થવાનું, પોઝિટિવિટી વિચારવાનું છે, નેગેટિવ નહીં થાય એવું તો કોઈ કહેવાનું જ નથી. હું આપણે વાવ્યું હશે ને તો ઉગશે, વાવશું જ નહીં તો ઉગશે ક્યાંથી? છોડ આપણે વાવ્યું હોય છે તો એના ફળ ખાવા મળે ભાઈ. છોડ તમે વાવો જ નહીં અને ફળ ખાવા છે તો એ કેમ આપણે ઓલું થાય બરાબર. એટલે આ વાત છે. એટલે આપણે વાવશું ને ભાઈ તો એના ફળ આપણને મળશે, નકર મળશે સોમલ પર. ઘણા બધા ગામોના નામ આવે છે તો એ નામ ખરેખર એવા ઘણા ગામના નામ પણ આપણે જાણતા નથી બરાબર. એટલે સોશિયલ મીડિયામાં બધા ભાઈ એક્ટિવ રહેજો અને મારો વિડીયો આમાંથી ડાઉનલોડ કરી કોપી મારીને કટકો કરી મજા આવે એ ચડાવો ભાઈ બરાબર. મજા આવે એમ ચડાવો પણ લોકો સુધી પહોંચાડો બરાબર, લોકો સુધી પહોંચાડો અને સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરો બરાબર. ને સોશિયલ મીડિયા જે કેવું માધ્યમ છે કે આપણે લોકો સુધી એ પહોંચી શકશું બરાબર. એટલે ઘણો બધો સમય થઈ ગયો. ફરી આપણે મળીશું આપણી કામગીરી હમણાં સંગઠનને વ્યાપ વધારવા માટે અને ગામે ગામ ટીમ તૈયાર કરવા માટેની આપણી કામગીરી છે એ ચાલુ જ રહેશે. એટલે ફરી એક વખત કરું, ખોટા વાદ વિવાદમાં કંઈ પડવાનું આપણે નથી. આશા રાખું અને નમ્ર વિનંતી કરું છું તમે સંગઠનને વિશાળ અને ગામે ગામ ટીમ તૈયાર થાય તેવા પ્રયત્નો તમે કરજો. કાલે બને તો હું તાલુકા વાઇઝ જેમ જેમ મારી પાસે આવે એમ હું તૈયારી એ કરું છું બરાબર, લોકો સાથે કનેક્ટ કરવા માટેનો બરાબર. એટલે ખાસ કરીને ઘણા બધા મિત્રો ફોન કરે છે ને કોઈના ફોનના રિસીવના જવાબ ન આપું તો માફી ચાહું છું. વોટ્સઅપ ઘણા બધા મને SMS કરે છે ભાઈ, વોટ્સઅપ હું છે ને બહુ ખોલતો નથી,
ગ્રુપમાં હું એક્ટિવ નથી, કેમ કે SMS જ લાડ બધા આવે છે, ક્યાં ખોલું ને શું કરું, બરાબર ને. હું પાછો હાવ નવરોય નથી, ઘરે ઘરે બેઠો. ઘણા લોકોને એમ થતું હોય કે ચિરાગભાઈ હાવ નવરા જ છે, જ્યારે હોય ત્યારે આવીએ, એવું નથી ભાઈ. અમે ધંધો લઈને બેઠા છીએ એટલે તેમાંય થોડુંક ધ્યાન આપવું પડે ને. એટલે આવી બધી વાતો છે. ફ્રી ટાઈમમાં સમાજની સાથે આપણે જોડાય, સમાજની કામગીરી કરીએ છીએ, બરાબર. એટલે આવું છે, બરાબર. એટલે ઘણા મિત્રોના ફોન હોય, ઘણા લોકોએ મને જો કામગીરી સોંપી હોય તો હજી કહી દઉં, યાદ કરાવજો ફોન કરીને ભાઈ. જે મિત્રોએ કંઈક કામગીરી સોંપી હોય, કોઈનું કામ ના થયું હોય તો હું કહું છું કે ભાઈ ફોન કરીને તમે યાદ કરાવજો. આમાં બધું કાંઈ યાદ રહેતું નથી. તમે કીધું હોય પાછા બીજા 2-5ના ફોન આવ્યા પણ તમારું ભૂહાઈ ગયું હોય, એટલે યાદ કરાવવું પડે, બરાબર. યાદ કરાવો તો જ કામ શક્ય બનશે. યાદ હશે તો થઈ જ જશે, એનું કાંઈને ભૂલાઈએ. તમને એમ લાગે કે ચિરાગભાઈ પમદી મેં કીધું હતું તો પાછું યાદ કરાવી દો તો કરાવી દેવાનું, એમાં કાંઈ તમારે મૂંઝાવાનું નથી. અને ખાસ કરીને એક પોસ્ટ હું એ પણ બનાવું કે જે વિધાનસભામાં સૌથી વધારે આપણું વોટિંગ છે, બીજા નંબરનું વોટિંગ છે, અને ક્યારેય વિધાનસભામાં કોઈ આપણે ટિકિટ નથી આપી, તો એ સર્વે પણ આપણે કરવાનો છે. એટલે આ કામગીરી કરવામાં આપણે મજા આવે, બરાબર. ઓકે, શંભુભાઈ મકવાણા ફિફાદ, બરાબર. ચાલો મળીએ, બરાબર. પીએ રાખો નહીં ભાઈ, પીએ રાખવાની વાર છે ભાઈ હજી. મારા ભાઈ બંધો છે જ ભાઈ, અમારા પીએ છે, બરાબર. એ જ મારા મિત્રો છે. ચિરાગ ઝાલાથી કાંઈ એકલાથી કાંઈ નથી થવાનું, બધાના સાથ સહકાર છે ભાઈ, બરાબર. આ એટલે જ બધું થાય છે. ઘણા મિત્રો હા ચિરાગભાઈ જઈને ટોળું હોય પણ એ મારા મિત્રોનો સાથ સહકાર છે ભાઈ. અમારા મિત્રોનો બહુ સાથ સહકાર છે, સાથે ને સાથે ઢાલ બનીને છે ને ભાઈ ઊભા રહી છે. સુરતમાં પણ ચિરાગ ઝાલા ક્યાંક જ એકલો હોય ભાઈ, નકર જ્યાં જાય ને ત્યાંના સાથી મિત્રો બધા ટોળા વરીને ઊભા હોય, બરાબર. એટલે જ આપણે સેફ છીએ ભાઈ, સમજ્યા. એટલે જ આપણે સેફ છીએ. મિત્રોનો સાથ સહકાર છે ને ભાઈ, એટલે જ આપણા હિંમત છે, બરાબર. બાકી આપણા એ પાછળ છે ને હજી કોઈનો હાથ નથી. ઘણા એવા પૂછે કે ચિરાગભાઈ તમને પીઠબળ કેનું? પીઠબળ આ મારા સમાજનું અને મારા મિત્રોનું છે ભાઈ, બરાબર. એટલે કોઈ એવું કાંઈ નથી કે ફણાનો ચિરાગભાઈને ટેકો મળી ગયો તો આપણે હવામાં ઉડે બહુ બોલે, એવું કાંઈ નથી. મારા મિત્રો છે, બરાબર, જે મને સમજે છે, જે સંવિધાનને જાણે છે, જે અમારા મુવમેન્ટ સાથે જોડાયેલા છે, તે દરેક મિત્રોનો સાથ સહકાર છે, બરાબર. એટલે એમાં કોઈ પ્રશ્ન છે નહીં. આવો અમારા ઘરે કેશોદ. હા બેન, આવશું 11, 12, 13 તારીખે એમાં ગોઠવીએ. અમારા બેને એક કોમેન્ટ કરી, આવો અમારા ઘેર કેશોદ. આવશું બેન. કાર્યધારમાં પહેલા નંબરનું વોટિંગ છે, બરાબર છે. ચાલો ભાઈ, ઘણો બધો રાજકારણમાં તમે નહીં જોડાતા. ઓહો, બહુ મોટી વાત કરી દીધી ભાઈ. એટલે ગુલામીના પટ્ટા આપણે પહેરવા માગતા નથી ભાઈ. એટલે મોજ કરો, જલસા કરો, બરાબર. આપણે સમાજને લાંબા ગાળાનું આપવા માગીએ છીએ, આમ કોલર ઊંચો રાખીને ફરતા આપણે શીખવાડવા માગીએ છીએ, બરાબર. અને કોઈ મને, બરાબર, કે અમારા સંગઠનને કોઈ પ્રોટોકોલ દઈને જાય ને ભાઈ, એ આજે પણ સ્વીકાર્ય નથી અને કાલે પણ નથી. હવે હું એક ચોખવટ વાત કરી દઉં, જે ભાઈ રાજકારણની વાત કરી એટલે ચોખવટ કરી દઉં. સંગઠનનું જ્યારે નિર્માણ કર્યું ને, સંગઠનમાં એક પ્રોટોકોલ પહેલાં જ મૂકી દીધો, અને એ મારા તરફથી જ પહેલો એ પ્રોટોકોલ હતો કે સંગઠનનો અધ્યક્ષ ક્યારેય કોઈ રાજકીય પક્ષમાં નહીં જોડાય. સાંભળી લેજો બધા. યુવા કોળી એકતા સંગઠનનો અધ્યક્ષ, બરાબર, ગુજરાતનો, ક્યારેય કોઈ દી રાજકીય પક્ષમાં ક્યારેય નહીં જોડાય. જો એને જોડાવવું હોય ને તો સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પદમાંથી, પ્રદેશ અધ્યક્ષ પદમાંથી રાજીનામું આપવું પડે. આ મારો પહેલો પ્રોટોકોલ છે સંગઠનનો. આ સંગઠનનો મારો પ્રોટોકોલ છે. એટલે કોઈને એમ હોય કે ચિરાગભાઈ કોંગ્રેસમાં વહી જાય, આપમાં વહી જાય કે ભાજપમાં વહી જાય, બરાબર, તો મારે સંગઠનના અધ્યક્ષ પદમાંથી રાજીનામું મારે આપવું પડશે, બરાબર. એટલે એ ચિંતા ના કરો. આ સંગઠન છે ને વિચારધારા સાથે અને લક્ષ્ય સાથે જોડાયેલું સંગઠન છે, શાસક સમાજનું નિર્માણ. એમાં ચિરાગભાઈમાં પણ આમ તેમ થાય ને તો સંગઠનમાં હવે એવા યુવાનોને હવે એવું નેતૃત્વ તૈયાર થાય છે કે કાલ સવારે આ સંગઠનને ચિરાગ ઝાલાની જરૂર નહીં પડે. અમારા સંગઠનમાં એવા નેતૃત્વ હવે તૈયાર થઈ રહ્યું છે કે ચિરાગ ઝાલામાં પણ 19-20 આમ તેમ હશે ને ભાઈ,
તો ચિરાગ ઝાલાને પણ સંગઠન મૂકવું પડે અને ચિરાગ ઝાલાને પણ આ સંગઠનની જરૂર પડવી જોઈએ નહીં, કે આ સંગઠન છે ને લક્ષ્ય સાથેનું સંગઠન છે. શાસક સમાજનું નિર્માણ ઓલા ટોળા જેવું નથી, ઘેટા જેવું, કે આમ એક ઘેટું કૂવામાં પડે એટલે આખા ટોળાને કૂવામાં નાખે, બરાબર. આ એ ટાઈપનું સંગઠન છે નહીં, એટલે સંગઠનના લોગામાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ. શું? શાસક સમાજનું નિર્માણ. પોતાની પાર્ટી તો બની શકે કે કેમ? હરિભાઈ સાંખટ, ભાઈ પાર્ટી બનાવી સહેલી છે, ચલાવી બહુ અઘરી છે. પહેલાં ગ્રોથ તો તૈયાર કરો, પછી પાર્ટીની વાત કરશો. મોટી મોટી વાતો કરીને કંઈ મળવાનું નથી. એટલે પાર્ટી બાબતની વાત પછી છે, બરાબર. પહેલાં ગ્રોથ તૈયાર કરો ભાઈ, બરાબર. પાર્ટીની વિચારણા આપણે પછી કરશું ને. કોઈ એક વ્યક્તિથી કાંઈ ના, બધાના સાથ સહકારની જરૂર છે ભાઈ, બરાબર. નકર બધું પડ્યું રહે એમને એમ. ચિરાગભાઈ તમે ચૂંટણી લડવાની છે અમારે લડાવવાની છે. હા વિજયભાઈ, અમારે વિજયભાઈ તેમ કીધું ચૂંટણી લડો, ₹1,00,000 મારી પાસે લઈ જાજો. પછી અમારા કોટડાથી એક શિક્ષક બેનનો ફોન આવ્યો, ચૂંટણી લડવાની જ છે ચિરાગભાઈ, 50,000 અમારી પાસે લઈ જાઓ. માલધારી સમાજના ભાઈ મારા મિત્ર છે સુરતના, એણે કીધું તમે જે વિસ્તારમાં લડો માલધારીના મત લેવાની જવાબદારી અમારી જ. અમે 4 વ્હીલ લઈને આવશું તમારો પ્રચાર કરવા, અને ₹1.5-2 લાખ વાપરવા છે તમારે ભાઈ, અમે વાપરી નાખશું, પણ તમને વિધાનસભામાં ધક્કો મારવાનો છે. આ માલધારી સમાજના આગેવાનો કહે છે, બરાબર. દલિત સમાજના મિત્રો છે તે પણ એવું કહે છે. મારા ઉનાથી 2-5 મિત્રો તો એમ કે ચિરાગભાઈ તમને જ્યાં ઉભા રહ્યો ને વોટ પણ તમને આપશું અને નોટ પણ તમને આપશું, બાકી મૂંઝાવણ નથી, લડવાનું છે. એટલે લડવાનો વિષય પછીનો છે. પહેલાં આપણે જે સમાજને વિચારધારા આપવાની છે, સમાજને જે દિશામાં લઈ જવાનું છે, બરાબર, તેના માટે આપણે પ્રયત્નો કરીએ, બરાબર. સમય આવશે, વાતાવરણ કેવું થાય, આપણો ગ્રોથ કેવો થાય, બરાબર, તે પ્રમાણે આપણે બધી મુવમેન્ટ આગળ આપણે વધાવશું. હા ઝાલા બાપુ, આ દાઢી છે એટલે બાપુ હવે દાઢી તો પાછો કાઢી નાખવો, કંઈ નક્કી ન હોય મારું. હું કન્ટિન્યુ દાઢી રાખું એવું કાંઈ છે નહીં. મજા આવે તો આપણે કાઢી નાખીએ, તન મન ધનથી તમારી સાથે. હા લાલજીભાઈ, હા. એટલે બસ વધારે બધો સમય થઈ ગયો છતાં પણ એટલા બધા લોકો લાઈવ જોવે છે, એટલે બહુ આનંદની વાત કહેવાય. ઘણા બધા મિત્રોએ કોમેન્ટમાં પોતાના નંબર પણ નાખ્યા છે, અમારી ટીમ કોન્ટેક્ટ પર કરશે. લાલજીભાઈ કોમેન્ટ આમાં ઓલી લિંક નાખી દેજો, એટલે જે મિત્રો જોડાવો જોડાઈએ. અને લાલજીભાઈ ને રમેશભાઈ ને અમારા જે મિત્રો છે ફ્રી હોય તો ભાઈ ફોન ચકેડું ઘુમાડવા માંડજો, અને જ્યાં આપણી ટીમ છે ત્યાંથી 4 વ્યક્તિના નંબર લઈ લેજો, એટલે આપણે એક પોસ્ટ પણ બનાવી નાખીએ તાલુકા વાઇઝ, બરાબર. એટલે લોકો જય ભીમ, જય સંવિધાનભાઈ, બરાબર છે. એટલે ખાસ કરીને કોમેન્ટ વાંચવાની મજા આવે છે ભાઈ. કાલે કેટલા વાગે લાઈવ થશો ભાઈ નક્કી ન હોય, ધંધેથી આવે પછી કંઈ જ્યારે આવીએ ત્યારે જ લાઈવ થઈ જાય, એટલે તૈયાર રહેજો, બરાબર. જ્યારે તમે ફેસબુક ખોલો ત્યારે આપણે લાઈવ હશો તો જોશું. 10 લાખ ઊંચા કોટડા ડાયમંડ એસોસિએશન તરફથી. ઓહો ભાઈ જયંતિભાઈ મકવાણા, 10 લાખ ઊંચા કોટડા ડાયમંડ એસોસિએશન તરફથી. આભાર ભાઈ. નહીં બહુ. અને ખાસ ઊંચા કોટડાવાળાને કહું છું, અમારા ભરતભાઈ ભીલ છે એ વિશ્વ વિપત સેનામાં ગયા છે, એટલે એનો કોન્ટેક્ટ થયો નથી. બીજા બધા મિત્રોનો કોન્ટેક્ટ થયો છે. ઊંચા કોટડામાં જે ગુના દાખલ થયા છે, તો ભાઈ તમે ત્યાં પણ બધા મિત્રોને વાત કરજો ને અમારા સુધી કોન્ટેક્ટ પહોંચાડજો, બરાબર. આપણે હમણાં જ એ કેસો પાછા ખેંચાય તેના માટે લડવાનું છે, વટથી લડવાની છે ભાઈ. માય કાંગલાની જેમ લડવાનું નથી. ડરપોક હોય એ ક્રાંતિ ન કરી શકે. શું ડરપોક હોય ક્રાંતિ કરી શકે નહીં. એટલે કોળીમાં જે ડર છે ને એ આપણે કાઢવાનો છે. ડર વગરના નીડર કરવાના છે. એમાં ડરપોક હોય ને ક્રાંતિ ન કરી શકે. ક્રાંતિ કરવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. માય કાંગલાઓથી ક્રાંતિ થતી નથી. એટલે આ સમાજમાં છે ને હિંમત અને જુસ્સો ભરવાનો છે. હિંમત અને જુસ્સો ભરવાનો છે. અને એક વખત નીડર થઈ ગયા ને દુશ્મનો થરથર કાપશે આપણાથી. આ ઘૂંટણીએ ન પડીએ ને તો તમારે મને કેવું, આ હરસંઘવી મોટું ફેરીને વયો ગયો ને, વિચાર કરો. એક વખત યુનિટી બનાવો, હરસંઘવી મત માગવા આવે કોળીને અમને આપો, આપણા મતથી ગૃહમંત્રી બને, આપણા મતથી ધારાસભ્ય બને ને આપણે જ ગંદો મોઢું બતાવીને પડી જાય છે. તો આ થોડુંક આપણે સહન કરવાનું છે.
એટલે એ આજે સહન ન થાય અને કાલે પણ ન થાય, બરાબર. એટલે આપણે શરૂઆત કરશું. ઘણા બધા મિત્રો, હું લાંબુ એટલા માટે આંકું છું, ઘણા બધા મિત્રો લાઈવ જોવે છે ને તો એમ થાય કે આનંદના ફોરા છૂટે છે, બરાબર, કે હજી પણ એટલા બધા મિત્રોને લાઈવ જોવાનો આનંદ છે એમ, બરાબર. એટલે બસ વધારે ચર્ચા નહીં કરીએ, આપણા સંગઠનને વેગ મળે ને બધી જગ્યાએ ટીમ તૈયાર થાય તેવો પ્રયત્ન કરીએ. અમારા બાબુ દાદાનું સપનું છે કે ગામે ગામ જો 15 યુવાનો એવા મળી ગયા, બરાબર, તો ગાંધીનગરનું સિંહાસન તો કોળીના દીકરાના હાથમાં છે. એટલે આ સપનું દાદાનું છે ને દાદાની એવી નિયમ લીધો છે, ટેક લીધી છે કે જ્યાં લગી કોળી સમાજનો મુખ્યમંત્રી ન બને ત્યાં લગી સ્ટેજ આપણે લેવું નથી, બરાબર. એટલે સમાજમાં આવા પણ વંદન કરાય એવા વ્યક્તિ, એવા ગુરુઓ પડ્યા છે, બરાબર. હો મનોજભાઈ, જમાનો બદલાઈ ગયો છે, હીરો દાઢી રાખે છે ને વિલન ક્લીન શેવ કરે છે. મનોજભાઈ ડાયલોગ માર્યો ભાઈ. એટલે બસ હવે ફૂલ તૈયારી સાથે ઉતરવાનું છે, કામ ચાલુ છે એમ ને ભાઈ. હું કામરેજ રહું છું અને મારા મિત્રો છે ને દરરોજ બધા 50 થી 60 જણા બેઠા હોય એક ડાકે ડેઈલી માટે, આ કામગીરી માટે, બરાબર. એટલે અમારા લાલભાઈ લખે છે ફૂલ તૈયારી છે, હું એકલો જ હોઉં ભાઈ, બરાબર. અને અમારા બધા મિત્રો છે ને ગોપાલભાઈ ડાબી 25,000 આપણી તરફથી. નહીં ભાઈ, સમય આવે બધાનો સાથ સહકાર રહેશું ભાઈ. પૈસાની કાંઈ જરૂર નથી, લોકોને જાગૃત કરો, બરાબર. બધું પૈસાથી થાય એવું નથી ભાઈ. મતની તાકાત સમજાઈ ગઈ ને આપણા સમાજને ભાઈ. ગમે એવા દુશ્મનોને આપણે પાડી દેવું મતપેટીમાં. એટલે યુદ્ધ કરવાની જરૂર નથી, કલમની જરૂર છે અને મતની જરૂર છે, બરાબર. એટલે સાથે રહી આગળના દિવસોમાં આપણું આ કામગીરી ચાલુ રાખીએ. બસ વધારે સમય ના રહેતા જે પણ મિત્રો આ લાઈવ નિહાળે છે તે દરેક મિત્રોને ચિરાગ ઝાલાના જય સંવિધાન, જય ભારત, આભાર. ફરી મળીશું, આવજો ત્યારે.